હા રાજ મેળવીને શું કરવું કે ચેક હારે ઓછે ઘરે અવતાર લઈને રાજ મેળવવાનું. જેમ કે રાજાને તો કોઈ વસ્તાર હતો ને, નહીં. પણ વર્ધન હતો ચતુર હમ. કે મારે બધું આ પટલે થઈ જાય, હમ. આખી રાત ઘડીનું નખું જ જાય, મારે બધું ઓન માટે મારે કોક કરવું પડે. થોડા ભગવાને બુદ્ધિ આલે તેની વિચાર કર્યો કે મારે બધું રોણી સાહેબને આપણે શોભા વધારવી છે, જે થવું હોય થાય. રોણી સાહેબને દાસીને કીધું કે એમ કરો તમે, આ બધું કુળનું નખું જ દાવાનું છે, પણ આપણે ગમે તે આપણા ગામમાંથી ગમે તે બાળક લાવી અને આ બહેન હોપી ગઈ છે અને ભાઈ આ વારસો રહેશે. આવો વિચાર કરીને દાસીને કીધું કે તું આરી વાત કરી તું બહેન, તમે આર્યું કરશો? કેમ કે ભગવાનને મેળવવું હોય તો કરે, પણ એ મોટું તપ કર્યું તો એ મળે, તપને કારણે મળે. દાસી વાત કરી કે રાણી સાહેબ એક મારે તમને વાત કરવી છે. તો બોલો બોલો. કે આપણા ઘરનો વારસો રહેવાનો નથી, પણ એક સલાહ તમે લ્યો તો આ વારસો રહી જાય. જેમ કે દેશ તો પડી જવાનો છે, આપણે એક દાડો મરવાનું તો હશે, ચીડમર પણ આ ઓનો વારસો રહી જાય. તો બોલ કે દાઈશ તું કેમ કરો, તમે થોડો વાત બારી ફોડો તો હું આ વાતને હેડાડો. દાસી કહે છે કે સારું તાર તું કેમ. દાસી રોણી બે એક થઈ તો કે તમે થોડે તમારું સેજ બારી પાડો ને પછી થોડો કોઈ પિતળિયું બોધો, કોઈ ગોટા બોધો, કોઈ એમ કરતાં તમે ઘર બનતા લાગો એવો થો. પણ ધંધી કહે છે ગમે અહીંયાથી મલાઈશ, એના કિસ્મતમાં લખાયેલા છે મળી જાય. તો કે બરાબર છે કરણ. હવે થોડો મહિને 2 મહિને વાતો થવા મળી કે બાપુ એ આપણે તો ભગવાને ખૂબ લીલા દે કરી, રાણી સાહેબ આદર નથી. થોડે આ તો હોદે લેવા જાય કે વસ્તી ખોટ લેવા જાય, બધા રાધી આખું ગામ રાધી શું. થોડા 9 મહિના પૂરા થવા માંડ્યા. 9મો મહિનો બેઠો અને વર્ધન ગામમાં રાચી ઓટો ગમે અહીંયા મારે. ઓટો મારે જે હોય બાપજીને તપશું પૂરું. હવે ભાઈને 9 મહિના વહી રહ્યા. બાપજી વિચાર કર્યો કે હાલ આપણે ખારા ઠંડક આવતા લેવો છે ઊંચા કુળમાં, એસા કુળમાં લેવો નથી. જેમ કે પોતાના રાજા બનવાનો હતો, રાજાનો તપત કર્યો હતો 1000 વર્ષ. સવારમાં હવાથી સોળો છોડવાનો, સવારમાં દાંતણ લીધો હાથમાં, એ દાંતણ કાઢી મોઢું ખગાલ્યું અને ભગવાને બગાહું મેલ્યું. હવે એક હાડિયો હતો જે હાડકાની કણી પગમ ગરી ગયો હતો, લઈને જતો હતો. હવે એના બાપજીને બગાવું હોય પેલાને હાડકું છૂટી ગયું, જે મોઢા મોય બાપજીના મોઢા મોય. બાપજી ગોરા મારે ઊંચા કુળમાં છે અવતાર લેવાનો હતો, ના નેસા કુળમાં છે અવતાર ભગવાને આલ્યો. બાપજી કીધું કે હવે મારે નેસા કુળમાં અવતાર લેવો પડશે. એ હોને સમય સોનો સોળો છોડ્યો, હરિજનને ઘરી પૂછી અવતાર લીધો. જાવ તું રાજાને કરે. હવે આ વરદાન બધા આખા ગામમાં ફરી કરે કે ચાય ઉકારો થાય. હવે એમ કરતાં હરિજનના વાહમાં આવ્યો ને ઉકારો અને વપડ્યો. બાળક રોયો. 4-5 જણા અહીંયા બેઠા હતા, કેમ કે ભાઈ હાદી સારી હતી, બધા અહીંયા બેઠા હતા, પર્ચ કરતા હતા. હવે ઓંકારો ખરી હોય રાત ભરતાને વાપર્યો, એ મારો ઓંકારો હોય શું કહો.
હમ એ હળવાળ બાજી જતા તો બધા આવો બાપુ આવો બાપુ આવો હાથ જોડ્યા નમસ્કાર એ ભાઈ કે આપણો બેહો બધાય આ હુંકારો ક્યાં છો કે બાપુ અમારે ફલાણા ભાઈને ભગવાનની જીચરો આડ્યો કે હે ફલાણા ભાઈને જીચરો આડ્યો કે આપણો એને ગરહોળે મતાલતા તારે એ મને આલી ગયો મારે એને રાજા બનાવો હે તમે મુંબઈ જાણા અમે બીજું કોઈ જાણે નહીં તમે મો બે જાણા બીજું કોઈ જાણે નહીં કે બાપુ પણ આ તો અરે ગમે તે હોય તમે તાર મને લેટીને આડી દીધું જે થવું છે થશે એના ખીસવું થશે થશે હવે હું એને તો છીક ના પાડું પર તને લાવડે રૂમાલ વેટીને જતા એ પૂછે લઈને આયા રોણી બાજમાં બરી હવારમાં 4 વાગે નગારે કઈ કરી ગણાને ઓહો ગમે એમ શું મારું નગારે ખાય વાજી રાજાને કહો ભગવાને બાજુ કાઢ્યો નહીં દોડીને જો પેલો શેરજો પિત્તળિયાને ઇન્દ્રિયા છોડી નાખતા મેં તો તૈયાર થઈ એ હવારમાં દાડો ઉજ્યો દ્વારા ઉજ્યો નાઈ ધોઈ બહીને સૂર્યનારાયણને અરજ કરી હે ભગવાન એજીના નાથ તારી ભવનના નાથ સૂર્યની સાક્ષી દેવાની સાક્ષી જો ભગવાન મને થોનેલી દૂધ આવે તો આ બાલિક જીવો ને લે ભાઈ અરજ કરી ભગવાને એને પોનો આલ્યો એ થોડા મોટો થવા માંડ્યો એટલે હવે પેલા વર્ધનથી એને ગરમ કે છે તો હરિજનનો છોકરો પણ ગાય દીધો મેળવી એમ કરતાં ઘણી થોડી દાડી એનો બાપો જેવ થઈ ગયા 4-5 વર્ષના થયા એનો બાપો જેવ થઈ ગયા ભરતને વિચારો કર્યો કે રાજ તિલક કરી નાખો એને રાજ તિલક કર્યો એના બાપાને પછી સચિમાનને અગ્નિ સંસ્કાર કર્યો કારજ કર્યું નાના હતા પણ બડા હોશિયાર હતા જેમ કે તપેશ્રી હતા હવે બધા રાત ઘડીમાં તો કસારીએ આગળ રાજાને હવે સલમ કરતો હા વર્ધન સલમ કરે કે મેં બેહાર્યો છે એનો શું હરિજન છે સલમ કરવી છે હવે એમ કરતાં પછી ઉંમર લાગશે 8-10 વર્ષના થઈ ગયા હવે આ વર્ધનને કીધું કે એમ કરો વર્ધનથી કે શું બોલો કે આ દરવાજો કરો બંધ સણી નાખો તો બાપુ મણ આવશે ને એ તો કે બધું થાય છે સણો કરો એ તો લાવતો દરવાજો કર્યો બંધ આવડી બારી પાડી રાજાના મનમાં જો મારા હમો ભૂડું નમાશે તો આપણે મોની દે હમ એને છે ગરજ હરિજનને ગ્રેફતા દીધો છે મિલ લાઈન બેહાર્યો છે એને પાવર તો છે પણ થોડોક નમાજ આપણે કોઈ કરવું હવે બધા બાપડા આમ નમીને હેડીને ફોચી પહેલાં પગ કાઢે ને પછી ફોટું કાઢે નમે એમ કરતાં કે હવે આરી નમશે દરવાજો બધા દે કે હા દરવાજો ખોલો કરી નાખવાનો બારી પૂરો કરી એ બારી પૂરી કરી દરવાજો કર્યો ખોલો જકું આવે ને જકું જોય જકું આવે ને જકું જોય પણ પોચી સલમ કરે રાજાએ કીધું કે હવે ઓને છે ગરબ જે ગરબોનો ઉતાર્યા છે એવી મેળા આવશે નહીં પછી થઈ ગયા છે મોટિયા 15-16 વર્ષના થઈ ગયા એક દાડાનો સમય હતો કે વર્ધન દે કે હો જે રિટર્ન કરવા જવાનું હજી 9 દાડા પોણી ચાલે 9 દાડા અનાજ ચાલે 9 દાડા બધી ખોરાક બધી ઘોડામાંથી લેડ 9 દાડા ચાલે એટલી
એ બધું એને જે જોતું હતું બધું ઘોડામાં છે 9 દાડાની હું લીધું હરા જેમ મળતા હું હળવા 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 રાત અહીંયા રોજીને ખોય એમ કરતા 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 9 દાડા પૂરા કર્યા 9 દાડા પૂરા કર્યા અને 10મે દાડા ખોરાક ને પાણી બધું થઈ ગયું 10મો દાડો ઉજ્યો કે બાપુ આજ ખોરાક બધી બંધ થઈ ગઈ કે કોઈ વાંધો ના આપણે હમણાં પહોંચી જાય છે હે કે હમણાં પહોંચી જાય છે જય અહીંયા થાતું ઘોડો મારે બરોબર 12 વાગ્યા તારું પ્રધાનથી કે બાપુ હવે પાણી વગર અરે પહોંચ્યા હે કે પાણી વગર રહેવાતું નથી સવાર દાડા બીજાને આપી હેડ્યા છે પણ નથી પાણી શાક પાણી કોઈ કર્યું નથી પણ આપણા પાસે કોઈ છે નહીં શું કરે પહોંચી જાય હેડો કે બરોબર 12 વાગ્યા કોચીની કટીએ પહોંચ્યા જે તપ કર્યું હતું અહીંયા પહોંચ્યા એટલે તો કે બધાને ઘોડો બધો પડો કે હવે આવી ગયો આમ એ ઘોડો બોજો પડો બધાને ઘોડા બાંધવા ગયા અને બાપ દીધો જે દાંતણ પહોંચ્યા કરે એનો ઘોડો ભરેલો પાણીનો પડ્યો તો પગ ધોવા મળ્યા ને હાથ ધોવા મળ્યા ને મોઢું ખગાડવા મળ્યા ને પેલા ઘોડા ભજ્યા એ બાપુ આ તમે કરો શું કે અરે આ ભાવો આવશે તો હમણાં તળિયા તોડી નાખી આટલામાં તે 12 ઘઉં માથે પાણી નથી ને તમે આ પાણી આટલું તોડો તો હમણાં બાવો આવશે તો આપણે ટકવા નહીં દે કે જે થવું હોય થાય તો તમે બેસ પગ હાથ ધો એ વર્તનને હાથ પગ ધોયા એ રૂપાળા ટાઢા થઈને કે વર્તનથી હમણાવો એની ગોદડી પાથડી પડી ધોણા પાસે એ લઈને બાપજી બેઠા વર્તનથી બેહો એ વર્તનની બેહાર્યા વર્તનથી કે હમ શું દેખાય છે કે બાપુ શેરડીનો ટેબો દેખાય ઓબળો 1000 વન મેં તપ કર્યો છે અને શેરડીનો ટેબો અહીંથી લઈ જઈને નાસીની ટેબો ચડાવ્યો અને આ માટલીમાં પાણી મારું ભરેલો છે આ ધોણામાં જેવતા મારો નાશેલો છે ભારેલ તો તમે ઉગાડો જેવતા હશે અત્યારે હાલમાં તમે એમ ના ધારતા કે હરિજનનો છોકરો છે ને મેં બેહાર્યો છે હું એને સલમ કરું એ પાવર તમે બધો કાઢી નાખલો આ તપ કર્યું તાર મને રાત મેળ્યું છે પણ મારે એક ટૂસકો થઈ ગયું હતું કે શું કે મારે હોદે 4 વાગે અરે હોદે 6-7 વાગે અહીંથી સોળો છોડવાનો હતો અને સવારમાં હું દાંતણ પોણી કરીને મને આવ્યું બગાવું જે હાડકું લઈને જતો હતો મારા મોઢામાં કણી પડી દીધી એ કણીને લઈને મારે હરિજનને ઘેરે પીઠ આવતા લેવો પડ્યું ને મારે ત્યાં હોંશે કરી લેવાનો હતો તમે એમ ના ધારતા કે આ મેં બેહાર્યો છે ને હું એને સલમ ના કરું એવું તમે માનતા ને બધું ગાડી નાખજો અને અભિમાન કરતા ને પોચી ઢીલા ઢબ થઈને બેઠા પછી એને રહ્યા રહી સવારમાં પણ બે એને ઘોડો ઝડપાયા કને જાય દાદીગાજી પાસે બેઠા ને કાયમ પછી સલમ કરવા માંડ્યા પછી આ તો જે ભેગ કરેલો છે ને કોઈ સોનું રહેતું નથી ગમે કોઈ નથી કીધું કે હીરો છે કોઈ છુપાયો રહે એને તપ કર્યું ત્યાં દાદ મળ્યું પણ પેલો કણી પડતા એના હરિજનને ઘરે અવતાર લેવો પડ્યો પછી જે કરવાનું છે ને એ તો ભગવાન કરે